હેલો બેન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? એક બ્લોગ તો બધા મજા માલિક સવારનો બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. અને અત્યારે વાગી ગયા છે સવારના 9 અને આજે છે રવિવાર. તો આપણે હવે નિરાય તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. ઉર્વશી જો અમારે સવારમાં નાસ્તો કર્યો છે. કા તો હું અત્યારે નાસ્તો કરું. સંગીતા બહાર સાફ સફાઈ કરે છે. બહાર સાફ સફાઈ કરે છે. ઉર્વશી આપણે અહીં નાસ્તો કરે છે. ખાવા પછી નાસ્તો કરશો ને બેટા? હું ખાશું હે? જો વેપર્સ ખાય છે સવારમાં. બહાર સાફ સફાઈ તો હજી આપણે ડ્રાઈવર છીએ તો નાસ્તો બનાવશું. આજે મહેમાન આવે છે તો જોઈ લેવા બહાર જવાનું છે તો બધા આપણે જાતું બહાર. આજે અત્યારમાં બધા નાસ્તો કરીએ, જોઈએ ત્યાં જઈને થોડું કામ છે ગામમાં. તો અત્યારે આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે મળીશું આપણે ધીરે નાસ્તો કરીને. અને 9 વાગી ગયા રોજ ફટાફટ નાસ્તો કરીએ તો મહેમાન આવે એટલે મળી આવે. તો ભાઈ આપણે નાસ્તો કરીને થઈ ગયા છીએ ફ્રી. આપણે હવારમાં નાસ્તો કરી દઈએ. અત્યારે વાગી ગયા 9. ઉર્વશી જો આપણે નાહવાનું છે. ઉર્વશી નાહવાનું બાકી બહાર અમારે હાલે સાફ સફાઈ. જો સવારમાં બધી સાફ સફાઈ થાય છે. પછી એને નાહવાનું બાકી છે. ક્યાં બાકી છે ને નાહવાનું? હે નાહવાનું બાકી ગાય અમારે અહીંયા બહાર બનાવે છે મકાન. તો તડકાના માણસો કામ કરે છે. શું બને છે? હે શું બને છે? અહીં શું બને છે? સોસાયટી બનાવે છે. આ અમારી સોસાયટી આવી સોસાયટી બનાવે છે. જો બધું કામ ચાલુ જ છે અહીંયા. આ લોકો તડકાના કામ કરાને કાંઈ ન રહે. આપણે તડકાના કામ કરાવો તો જીસીબી વાળો આપણે બહાર તમે જોયું એટલે તડકાના બધા બધું કામ કરતા એ લોકો તડકો ન લાગે ને આપણે તડકો બહુ લાગે તો આપણે ન કરીએ છીએ. તો હવે મહેમાન આવે નાસ્તો કરી દઈએ, ઘરની સાફ સફાઈ એટલે આપણે નાવાનું બાકી છે. તો હવે નાઈને સાફ સફાઈ કરી દે ને મળી આવતો બધું મહેમાન આવે અને બહાર આવી ગયા છે. તો સંગીતાને વિટામિનના ઇન્જેક્શન દેવાના છે. તો હવે અહીંથી નીકળીએ. હા ઇન્જેક્શન દેવાના તો બસ કાંઈ તો અહીંથી ઇન્જેક્શન દઈને અહીંથી નીકળીએ. તો ઉર્વશીને બધાને આખું હોસ્પિટલ ઘરે આવી ગયા. અને અત્યારે મહેમાન પણ વી ગયા છે. કારણ કે 5 મિનિટ આવ્યા મહેમાન પણ આવ્યો હતો તો એ આપણે 5 મિનિટ લઈ લીધું ને ફોન આવી દીધું ગામડે. અને અમારે જો મંદિરમાંથી ઉઠી ગયા ભાઈ ગામમાં એને કામ હતું તો એ ગામમાં બતાવી એવા છે. જમી લીધું છે ને સંગીતા જો ઉઠીએ પંખાની હવા ખાઈ છે. જો હવા ખાય છે પંખાની. તો હવે અત્યારે 3 વાગી ગયા છે બપોરના. બહુ તડકો હતો ભાઈ. તો હવે આપણે ઘડીક આરામ કરી લઈશું ને ઘડીક આપણે થોડી વાર રહીને. કારણ કે અત્યારે તડકો લાગ્યો હોય ને રાતે મોડું થઈ ગયું જોવામાં વિડીયો એડિટિંગમાં. તો હવે મહેમાન એવા વહેલા ઉઠી ગયા તો 3 વાગી ગયા છે. અહીંયા ખાઈએ પંખાની હવા. અને ગરમી કેટલી થાય છે? હવે ગરમી એટલી છે તો હવે ઘડીક ભૂલી જાય બધા આરામ કરી દો. હું ઘડીક આરામ કરી દઉં. મળી આપણે પછી કામ દીધું. તો ગાય છે કારણ 7 વાગી ગયા છે ને આપણે જમવાનું બનાવવાનું તૈયાર કરી લીધું છે. આજ જમવાનું બનાવવાનું છે ઊંધિયું. ઊંધિયું બનાવવાનું છે ને હવે કોથમીર સુધારી લીધી છે. ડુંગળી, ટમેટા, આદુ, લસણ, મરચું બધું ચોપ કરી લીધું છે. હવે આપણે એનો વઘાર કરશું. હા બધું બકાલું મિક્સ કરી નાખ્યું બધી શાકભાજી. તો આપણે એનું વઘાર કરીને ઊંધિયું બનાવીને પછી ઊંધિયું સાપડી કરવાનું. ઉર્વશી જો ગાંઠિયા ખાય છે. શું કરશો? ક્યાં પડી ગઈ હતી? હે પડી ગઈ હતી ને? ખાઈ લો હાલો હું રાંધી નાખું હો ને.
તો ગાય ઊંધિયું થઈ ગયું છે, શાક આપણે થઈ ગયું ઊંધિયાનું. હવે આપણે લોટ બાંધી નાખ્યો છે. લોટ બંધ થઈ ગયો છે અને આ સાપડી થાય છે એની. હા એ સાપડી લઈને રમવા માંડે. મૂકી દે હાલો. તો આપણે આની સાપડી કરી નાખીએ ને પછી તળી નાખીએ. ઊંધિયું સાપડી કડવી છે, ઊંધિયું સાપડી. હા હા એ હું મૂકી દો હાલો, મૂકી દો. તો ગાઈસ આ સાપડી બનીને આપણે તળી નાખીએ એને. ગાઈસ ઉરુજીના પપ્પા વાળ કપાઈને આવી ગયા છે, વાળને દાઢી કરાવી ગયા તો જો ભૂંડીના લાગે, ભૂંડીના. દાઢી તો કરાઈ જ ન હોય. તકો કરાયો પપ્પાને ક્યાં તકો કરાવી દે. પંખો બંધ હોય તો પરસેવો જ વળે ને. આ પંખો બંધ છે, ચાલુ કરો. હું આ વખતે હાડા કાપ્યા. દાઢી તો કરાઈ જ નહીં. આ હું મોર મોર મોર. હા ઈ મંદિયો કાતર હું કાપી નાખું. હા આપણે આ તેલ ચાલુ જ છે. સાપડી તળવી છે, તેલ આવી ગયું એટલી વાર. સાપડી સાપડો હવે આપણે ઊંધિયું સાપડી બનાવી નાખી છે મસ્તીની. અને આપણે વાળ કપાવીને આવી ગયા છીએ, કારણ કે 2 દિવસ થઈ ગયા વાત કરવાનો કાંડ હતો કે સેટિંગ નહોતો પણ અહીંયા કાપ્યા. મને મજા આવી. તો તમે બધા કહેજો કેવા કાપ્યા એ બરાબર કાઢો છે. મને તો કેમ આવે દાઢીને તો હજી નાવાનું બાકી, હજી આવ્યો છું તો હવે નાહી નાખીએ. પહેલાં આ બધું શાક તળી નાખે તો ઉર્વશી આપણી પાસે રહી જાય, પછી આપણે નાહી નાખીએ. કા જો આપણે પૂછ્યું પૂ ભરજો ભાઈ દીદીને. જો અહીંયા સાપડી બનાવી છે મસ્તીની. અમે તો આને કઈ સાપડી કહીએ. જો સાપડી ને ઊંધિયું શાક. કા આજે છે રવિવાર તો આજે ઊંધિયું સાપડી બનાવી છે. બનાવી છે હા બનાવી. તો બસ કઈ હવે જમી લઈએ ને મળીએ આપણે. પછી જમીને કારણ કે નાહી ધોઈ વાળ કવડાય તો હવે નાહી નાખીએ અને પછી જમી લઈએ, કારણ કે વાળ તો નકર ખાવામાં આવે. તો નાહી લઈએ મળીએ પછી એવું શીખવાનું. હા બરાબર. હે ખબર ગઈ આપણે હવે નાહી લઈએ ને જમીને મળીએ. ફાઇનલી ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે જો એમ કે જો અહીંયા બધી તૈયારી હાલે છે જમવાની. અમારે જો સાપડી બનાવી છે, ઊંધિયું શાક બનાવ્યું છે. જો અમારે ઉર્વશીને એણે તો ખાઈ લીધું. જો અડધી સાપડી ખાઈ ગઈ છે. તો મસ્તીનું ઊંધિયું શાક ને સાપડી બનાવી છે. હા તો બસ ગાઈસ હવે આપણે જમી લઈએ. હા બેટા ભૂખ એવું છે મમ્માને કહેજે પી લે ભૂખ પી લે. લે ઠાઠું પાણી આવવું જોઈએ. કા તો બસ ગાઈસ હવે આપણે જમી લઈએ અને ભૂખ લાગી છે બહુ. નાહી ધોઈ લીધું છે આપણે કમ્પ્લેટ. નાહી ધોઈને પછી જમવા બેઠા છીએ. તો બસ ગાઈસ હવે જમી લઈએ. ત્યાં સુધી અમે જમી લઈએ. ત્યાં સુધી તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને અત્યાર સુધી વિડીયો જોઈએ તો લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો. તો મળીએ આપણે જમીન. તો બસ ગાઈસ આ વિડીયો આપણે અહીંયા સુધી જ હતો. કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરી દેજો અને આ ગાઈસ ચેનલમાં નવા હોય તો થોડોક સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે મળીશું આપણે નવા બ્લોગમાં કાલે, કારણ કે આપણે અત્યારે રેગ્યુલર બ્લોગ આવે જ છે. તમને બધાને ખબર જ હશે આપણે રેગ્યુલર બ્લોગ દેવા મળ્યા છીએ. તો હવે થોડોક ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. બસ ગાઈસ વિડીયો અહીંયા સુધી જતો આશા કરું છું કે તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું કાલે પાછા નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી.
નવા હોય તો સબસ્ક્રાઈબ કરો યાર.